નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। ભારત બંધના એલાનને પગલે દાહોદ શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। આપ, કોંગ્રેસ અને સામાજિક સંગઠનોએ દેખાવો કરી વિરોધ નોંધાવ્યો। SC/STના કાયદામાં ફેરફારના વિરોધમાં આજે SC/ST OBC સમાજ દ્વારા ભારત બંધના એલાનને પગલે દાહોદ શહેરમાં પણ SC/ST OBCના સામાજિક સંગઠનો દ્વારા બંધનું એલાન આપી શહેરમાં ST/SC OBC સંગઠનો અને કોંગ્રેસ આપ દ્વારા રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। જય જોહાર, જય ભીમ, જય સંવિધાન। આજે દાહોદમાં જેમ ભારત બંધનું એલાન છે એ પ્રમાણે અમે પણ આજે દાહોદના વેપારીઓ સાથે સાથ સહકારમાં ભારત બંધનું એલાનમાં સપોર્ટ કર્યો છે। વેપારીઓએ પ્રશાસને સપોર્ટ કર્યો છે, ધન્યવાદ કરીએ છીએ। કેન્દ્ર સરકારને એક વિનંતી કરીએ છીએ, જે કાયદો સુપ્રીમ કોર્ટે પસાર કર્યો છે SC/ST OBC અને માઇનોરિટી વિરુદ્ધ, એ કાયદાને રિવ્યુ પિટિશન કરે સરકાર અને એ ચુકાદાને ચેલેન્જ કરે સુપ્રીમ કોર્ટની સામે। રાષ્ટ્રપતિને પણ દલીલ કરીએ છીએ અને ભારતની લોકસભા છે એને પણ અમે દલીલ કરીએ છીએ। હવે ફરી પુનઃ વિચાર કરો, ભેગા થાવ, વિચાર કરો। આ ભારત દેશ આદિવાસીઓનો દેશ છે। આદિવાસીઓને સતાવવામાં આવે, એ ચલાવી લેવામાં આવે તેમ નથી। અને મારી વિનંતી છે સરકારને કે તમે ફરી ભેગા થઈને આ નિર્ણયને નેસ્તનાબૂદ કરો। જે હતું એ યથાવત છે। સરકારી નોકરી, ખાનગી લોકો, મજૂર વર્ગ, ખેડૂતોને લડાવવાના ધંધા છે, આવું નહીં ચલાવી લેવાય। મારી વિનંતી છે કે તમે સરકાર પોતે સમજો કે તમે આમ આદમીને પરેશાન કરીને સરકારમાં રાજ કરો, એ ચલાવી લેવામાં આવશે નહીં। આ લોકશાહી નથી। અને મારી વિનંતી છે કે ફરીને સુપ્રીમ કોર્ટની સામે તમે હાલ લાગ કરો અને એ કાયદાને રિન્યુ કરીને પુનઃ વિચાર કરીને કાઢી નાખો એવી વિનંતી કરીએ છીએ। તેમજ વેપારીઓને બંધ પાડવા અપીલ કરાઈ હતી। દાહોદમાં મહદ અંશે વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી। કેટલાય વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી હતી। ત્યારે દાહોદ પોલીસ દ્વારા પણ સંગઠનોને અપીલ કરવામાં આવી હતી કે કોઈ પણ વેપારીને બળજબરીપૂર્વક દુકાન બંધ કરવા માટે દબાણ કરવામાં ન આવે, બંધ કરાવવા માટે અપીલ કરવામાં આવે। બંધના એલાનને પગલે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત તેમજ પોલીસ પેટ્રોલિંગ પણ સઘન રાખવામાં આવ્યું હતું। આજે ભીમ યોદ્ધા તરફથી અને સમાજના ST, SC અને OBC અને માઇનોરિટી સમાજ તરફથી આજે જે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એ ચુકાદાના સંદર્ભમાં દાહોદ જિલ્લામાં અને દાહોદ શહેરમાં બંધનું આહવાન કરવામાં આવ્યું છે। અને સાથે ભારતમાં ચાલતી સરકારને અમે અરજી કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે જે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે તેમાં તે રિવ્યુ પિટિશન દાખલ કરે અથવા તો આ કાયદો અમલમાં લાવતા પહેલાં ભારતમાં ST, SC, OBCની જનગણના કરે અને ત્યારબાદ એનું સંશોધન કરે, ત્યારે જ આ કાયદો અમલમાં લાવવો યોગ્ય છે। અથવા તો આ રીતની બળજબરી ક્યારેય ચલાવવામાં આવશે નહીં। ક્યારે અમારો દલિત સમાજ, OBC સમાજ, ST સમાજ આને ક્યારે પણ અમે સ્વીકારશું નહીં। જય ભીમ, જય સંવિધાન। સ્વતંત્ર ભારતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણની રચના કરી છે અને દેશને એક સૂત્રથી બાંધ્યું છે, આ બંધારણને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સુપ્રીમ કોર્ટના માધ્યમથી છેડછાડ કરી અને SC, ST, OBC ને માઇનોરિટીને જે અન્યાય કરવાનું જે નિર્ણય કર્યો છે, પગલું ભર્યું છે, તેનો સખત વિરોધ કરીએ છીએ। આજે ભારત બંધનું એલાન હતું, એમાં દાહોદમાં અમે સૌ નેતાગણ, સૌ જ્ઞાતિ, સૌ સમાજ અમે ભેગા થઈ અને અમે આજે નીકળ્યા છીએ અને અમને મહદ અંશે સહયોગ પણ મળ્યો છે। અને આવી જ રીતના જો આ કાયદો ફરી પાછો ખેંચવામાં નહીં આવે ને એની સાથે ક્યારેક છેડછાડ કરવામાં આવશે તો આ જ રીતના ગાંધી ચિંતા માર્ગે અમારું આંદોલન ચાલુ રહેશે। જય જય ગરવી ગુજરાત, જય ભીમ,